मंच पर विराजमान यूनिवर्सिटीના વાઇસ ચાન્સેલર ડોક્ટર કમલેશભાઈ, આદરણીય શ્રી દીપચંદભાઈ, રાજ્યસભાના સભ્ય શ્રી વિજયભાઈ રૂપાણી, મેયર બેન સંધ્યાબેન, ભાઈ કલ્પકભાઈ, પૂર્વ મેયર શ્રી ધનસુખભાઈ, જાણીતા ધારાશાસ્ત્રી ભાઈ શ્રી અભયભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ભાઈ શ્રી કાંતિભાઈ અમૃતિયા, મંચ પર વિરાજમાન સિન્ડિકેટના સૌ સભ્યો, વાલા નવજવાન મિત્રો, આવતીકાલે ભારતની આઝાદીનું 64મું પર્વ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આપણે રાજકોટની ધરતી પર મનાવવાના છીએ. નવજવાન મિત્રો, હું અને તમે જે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ, આપણા નિર્ણય આપણે કરતા થયા છીએ. એના માટે સદીઓ સુધી આ દેશના મહાપુરુષોએ લડાઈઓ લડી છે, બલિદાન આપ્યા છે. વીર સાવરકર જેવા અનેક મહાપુરુષો, જેમના કુટુંબના બધા જ ભાઈઓ આઝાદીના આંદોલનમાં ખપી ગયા હતા. અંદમાન નિકોબારની કાળા પાણીની સજા ભોગવતા હતા. અહીંયા અનેક લોકો એવા હશે મારા નવજવાન મિત્રો કે કેટલાક લોકોએ ઇતિહાસની સચ્ચાઈ આપના સુધી પહોંચવા નહીં દીધી હોય. અનેક લોકો એવા હશે કે જેમને ખબર સુદ્ધા નહીં હોય કે આ ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે કોઈ ચાફેકર બંધુઓએ 20, 22, 25 વર્ષની ઉંમરે 3 ભાઈઓ અંગ્રેજ સલ્તનતની સામે ઝઝૂમ્યા હતા અને શહાદત સ્વીકાર કરી હતી. આ ચાફેકર બંધુઓનું નામ પણ ઇતિહાસમાં નોંધવાનું કદાચ કેટલાક લોકોને તકલીફ પડી હશે. કોઈ ખુદીરામ બોઝ હશે જેણે પોતાના જીવનના સપના ભારત માતાની આઝાદી માટે સમર્પિત કરી દીધા હશે. કોઈ સુભાષ બાબુ હશે જેણે દુનિયાની સલ્તનતોને ઢંઢોળીને ભારતની ગુલામીમાંથી મુક્તિ માટેનું આંદોલન ચલાવ્યું હશે. કોઈ સરદાર પટેલ હશે જેણે કિસાનોને જાગૃત કરીને માં ભારતીની આઝાદી માટે પ્રેરિત કર્યા હશે. કોઈ મહાત્મા ગાંધી જેણે તકલી અને ચરખો હાથમાં લઈને સત્યાગ્રહનો મંત્ર ગુંજાવીને આખી દુનિયાની સલ્તનતને હલાવી દીધી હશે. કેટલો ઉજ્જવળ ઇતિહાસ છે ભાઈઓ. અને આ પળ છે એ મહાપુરુષોને યાદ કરવાની. આ પળ છે એ વીર પુરુષોના બલિદાનને ગૌરવ કરવાની. સ્વતંત્રતા મળી છે લક્ષાવધિ લોકોના ત્યાગ, તપસ્યા અને પુરુષાર્થને કારણે. આવો ભાઈઓ બહેનો, જે વંદે માતરમનો મંત્ર લઈને ફાંસીના માંચડે લોકો ચડતા હતા, એ વંદે માતરમનો મંત્ર લઈને આ ભારત માતાને સુખી સમૃદ્ધ બનાવવા માટે આપણે બધા સંકલ્પબદ્ધ થઈએ. એક જમાનો હતો જ્યારે વંદે માતરમ કહીને ફાંસીને માંચડે ચડવાનું હતું. આજે સમય છે વંદે માતરમ કહીને ભારત માતા માટે કંઈક કરવા માટેનો. એ લોકો દેશ માટે મરી ફીટ્યા, આપણે દેશ માટે કંઈક કરી છૂટીએ. અને એવા આઝાદીના પર્વ નિમિત્તે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ધરતી પર ગુજરાતના ભાવિ એવા નવજવાન મિત્રોને મને મળીને આનંદ થાય બહુ સ્વાભાવિક છે. યુવાન મિત્રો, આપે વાંચે ગુજરાત અભિયાનને ઉપાડ્યું છે. આપે પર્યાવરણની રક્ષાનું અભિયાન ઉપાડ્યું છે. આપણે પ્લાસ્ટિક મુક્ત કેમ્પસની ચિંતા આદરી છે. આપે સમયદાન આપવાની આલેખ જગાવી છે. આપણું ગુજરાત વધુ સુખી થાય, વધુ સમૃદ્ધ થાય, એના માટે ભાઈઓ બહેનો, આજે દેશમાં ગુજરાતનો વિકાસ ચહુ દિશામાં, એની માત્ર ચર્ચા નહીં, એની સ્વીકૃતિ પેદા થઈ છે. ગુજરાત એટલે દુષ્કાળ, ગુજરાત એટલે પાણીના વલખા. 10 જ વર્ષના ટૂંકા ગાળામાં સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી વધારે કૃષિ વિકાસ દર નોંધવાનું કામ આ ગુજરાતના મારા ગામડાએ, ગુજરાતના કિસાનોએ કરી બતાવ્યું છે. આટલા ટૂંકા ગાળામાં શિક્ષણની આહલેખ જગાવી 14 જેટલી નવી યુનિવર્સિટીઓ, અને એ પણ દુનિયાને અચરજ થાય એવી યુનિવર્સિટીઓ. અહીંયા તમે યુનિવર્સિટીમાં એક ફોરેન્સિક સાયન્સનો વિષય અભ્યાસ આજે શરૂ કરી રહ્યા છો. લોને 4 ચાંદ લાગે એવી નવી વ્યવસ્થાઓ બનાવી રહ્યા છો. ભાઈઓ બહેનો, સમગ્ર વિશ્વમાં નौजवान મિત્રો જરા ધ્યાનથી સાંભળજો અને બહુ જવાબદારીપૂર્વક સ્ટેટમેન્ટ કરું છું. વિશ્વમાં પહેલીવાર ગુજરાત એવું રાજ્ય બન્યું છે કે જેણે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો આરંભ કર્યો છે. હમણાં જ હું 5 મિનિટના અંતરે ગુજરાત સરકારે આધુનિક બનાવેલી ફોરેન્સિક સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરીને આવ્યો છું. જે રીતે ગુનેગારી વૈશ્વિક બનતી જાય છે, ગુનાહિત પ્રવૃત્તિ કરવા વાળાનું નેટવર્ક ગ્લોબલ બનતું જાય છે, અને આખી ગુનાખોરી ટેકનોલોજી ઉપર આધારિત થઈ ગઈ છે, ત્યારે ગુનેગારોને શોધવા, પકડવા, સજા કરાવવી, એમાં ફોરેન્સિક સાયન્સ એક અત્યંત મહત્વનું યોગદાન આપનારી શક્તિ બની ગયું છે. આ દૂરની વાત સમજીને ગુજરાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી શરૂ કરી છે, અને દુનિયાના ઇઝરાયલ જેવા દેશો, જે લોકો સિક્યુરિટીની બાબતમાં દુનિયામાં નામાંકિત છે, એવા અનેક સંસ્થાઓ, દેશો ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે જોડાઈને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે નવું પદાર્પણ કરવા માંગે છે. આપના પડોશમાં જ બનેલી આ લેબોરેટરી જોવાનું મન થાય તો જજો મિત્રો. કેવા આધુનિક સાધનો, કેવી રીતે સમગ્ર ડિપાર્ટમેન્ટને આપણે સજ્જ કર્યો છે. વિકાસની કઈ નવી તરાહ ઊભી કરવાના છીએ એનો અંદાજ આવી શકશે. દેશમાં પહેલીવાર રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થનાર વ્યક્તિઓ એ વિષયના જ્ઞાતા બનીને આવે, સિક્યુરિટી ક્ષેત્રે ગ્રેજ્યુએશન કરીને આવે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને આવે, અને ગુજરાત હિન્દુસ્તાનમાં અજોડ એવું પોલીસ બળ ઊભું કરે, એના માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. ગુજરાત ડેરી ઉદ્યોગમાં હિન્દુસ્તાનમાં નામ કમાયો છે. પશુપાલન ગુજરાતના ગામડાના વિકાસમાં એક મહત્વનું પરિબળ બન્યું છે. એનો ઉછેર આધુનિક થાય, અને એના માટે પહેલીવાર એક અલગ કામધેનુ યુનિવર્સિટીનું નિર્માણ આ રાજ્યની ધરતી પર કરવામાં આવ્યું છે. ભાઈઓ બહેનો, સમગ્ર વિશ્વ ઉર્જાના સંકટમાં ઘેરાયેલું છે. પેટ્રોલિયમ પેદાશો ચિંતાનો વિષય બન્યો છે. એનર્જી સેક્ટર સંકટમાં ઘેરાયેલું છે, ત્યારે ગુજરાત દેશનું પેટ્રો કેપિટલ બન્યું છે, અને ગુજરાત જ્યારે દેશનું પેટ્રો કેપિટલ બન્યું છે, ત્યારે ગુજરાત એવું રાજ્ય છે કે જેણે દેશને
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી આપી છે. મિત્રો, આજે સમગ્ર વિશ્વની જે ઉત્તમ પેટ્રોલિયમ યુનિવર્સિટીઓ છે એની સાથે હજુ હમણાં તાજી જન્મેલી પેટ્રોલિયમ યુનિવર્સિટીએ પોતાની જગ્યા પ્રાપ્ત કરી છે. ગુજરાત શિક્ષણની બાબતમાં સેન્ટર ફોર એક્સેલન્સીનું સ્થાન પ્રાપ્ત કરે એ દિશામાં પ્રયાસ આદર્યો છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પોટેન્શિયલ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બની શકે એવા તારણો જ્યારે નીકળ્યા છે ત્યારે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌ નેતૃત્વ કરનાર મિત્રોને અને યુવાન મિત્રોને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. આ સરકાર આપણી પડખે રહેશે. અગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ યુનિવર્સિટી વિશ્વની ઉત્તમ યુનિવર્સિટીને હરોળમાં ઉભી રહેવા માટે જો મથામણ કરતી હશે તો રાજ્ય સરકાર પૂરી શક્તિથી એને પ્રોત્સાહન આપશે, મદદ કરશે, એની પડખે રહેશે અને વિકાસની નવી ઊંચાઈઓને પાર કરશે. મિત્રો, જ્ઞાનને કોઈ સીમાઓ નથી હોતી. મારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક બીજી બાબત માટે અભિનંદન આપવા છે. દેશની એકતામાં એક મહત્વનું કામ એમણે કર્યું છે. દેશની એકતાને બળવત્તર બનાવવાનું કામ કર્યું છે. મિત્રો, અહીંના છાપાના મિત્રો એ વાતની નોંધ લીધી છે કે નહીં મને ખબર નહીં, એમના સુધી વાત પહોંચી છે કે નહીં એ પણ મને ખબર નથી. પરંતુ સદીઓ પહેલા સૌરાષ્ટ્રના લોકો દક્ષિણમાં ગયા. કોઈ કર્ણાટકમાં વસ્યા, કોઈ તમિલનાડુમાં વસ્યા, કોઈ કેરળમાં વસ્યા, કોઈ આંધ્રમાં વસ્યા. વર્ષો થઈ ગયા, ભાષા ભૂલી ગયા છે અને છતાંય પોતે પોતાની ઓળખ સૌરાષ્ટ્રી તમિલ તરીકે કરાવે છે, સૌરાષ્ટ્રી કન્નડ તરીકે કરાવે છે, સૌરાષ્ટ્રી તેલુગુ તરીકે કરાવે છે. આજે પણ એમના હૈયે આ સૌરાષ્ટ્ર બસેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ ભૂભાગમાં જઈને પોતાને સૌરાષ્ટ્રી કહેનારા મિત્રોનો સર્વે કર્યો, એમનો સંપર્ક કર્યો અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દૂર સુદૂર દક્ષિણની અંદર સૌરાષ્ટ્રી તરીકે પોતાને ઓળખાવનારાઓ સાથે નાતો જોડવાનું અદ્ભુત કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મિત્રોએ કર્યું છે. આ દેશની એકતાનું કામ કર્યું છે. એટલા માટે અભિનંદન આપું છું. મારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બીજા એક અભિનંદન આપવા છે. મિત્રો, બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું હશે. અગર જો ગયા 1000 વર્ષનો ઇતિહાસ જોવામાં આવે, 1000 વર્ષનો ઇતિહાસ, યુદ્ધોનો, રાજમહેલોનો, રાજા રજવાડાનો એ ઇતિહાસમાં નજર કરવામાં આવે તો 1000 વર્ષ સુધી અશ્વનું એક વિશેષ સ્થાન રહેલું છે. યુદ્ધોમાં અશ્વનું વિશેષ સ્થાન રહ્યું છે. અને બહુ ઓછા લોકોને ખબર છે કે કાઠિયાવાડનો અશ્વ ગયા 700 વર્ષ સુધી સમગ્ર વિશ્વની જુદી જુદી જાતિઓમાં કાઠિયાવાડના અશ્વ એક્સપોર્ટ થતા હતા. દુનિયાની દરેક લડાકુ જાતિઓ કાઠિયાવાડનો અશ્વ રાખવા માટે આતુર રહેતી હતી. પણ આપણે એનું ગૌરવ ભૂલી ગયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અશ્વ ઉપર શોધખોળ ચાલુ કરી છે. કાઠિયાવાડના અશ્વની આખી નોંધ તૈયાર કરી છે. દુનિયામાં કાઠિયાવાડનો ક્યાં પહોંચે એના સંશોધન શરૂ કર્યા છે. અને ફરી એકવાર વિશ્વ સામે કાઠિયાવાડી અશ્વને મૂકવાનું એક ભગીરથ કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બીડું ઉઠાવ્યું છે. એમને પણ અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, ગુજરાતનો વિકાસ કરવો છે. એ જ્ઞાનનો માર્ગ હોય તો પણ કરવો છે, એ ઉર્જાનો માર્ગ હોય તો પણ કરવો છે, એ કૃષિ આંદોલન હોય તો પણ કરવું છે, એ ઔદ્યોગિક વિકાસ હોય તો પણ કરવો છે. ગુજરાત વિકાસનું કોઈ પણ ક્ષેત્ર છોડવા માંગતું નથી. પણ ભાઈઓ બહેનો, આપણને ખબર છે વિકાસ જ્યારે કરતા હોય છે ત્યારે શાંતિ વિકાસને શક્તિ આપતી હોય છે. શાંતિ વિકાસને વેગ આપતી હોય છે. અને ગુજરાતે આ દશકો શાંતિનો દશકો જોયો. જગન્નાથજીની રથયાત્રા હોય, શાંતિપૂર્ણ રીતે પસાર થતી હોય. જન્માષ્ટમીની યાત્રા હોય, શાંતિપૂર્ણ રીતે પસાર થતી હોય. ક્યાંય છમકલા નહીં, કર્ફ્યુ નહીં, છરાબાજી નહીં, આગ નહીં, લૂંટ નહીં, કર્ફ્યુનું નામો નિશાન નહીં. નહીં તો અમારા અમદાવાદની તો સ્થિતિ એવી હતી કે બાળક જન્મ્યા પછી મમ્મી કે પપ્પા બોલતા પછી શીખતું હતું.
કર્ફ્યુ બોલતા પહેલા શીખતો હતો. કર્ફ્યુ એને શું કહેવાય જન્મથી ખબર પડી જતી હતી. 10 વર્ષ થઈ ગયા મિત્રો, ગુજરાતમાંથી કર્ફ્યુએ દેશવટો લઈ લીધો છે. શાંતિનું એક વાતાવરણ બન્યું છે. ગુજરાતને ખેદાન મેદાન કરનાર તત્વો સામે આ ગુજરાત સરકારે કડક હાથે કામ લીધું છે. ભાઈઓ બહેનો, મારે ગુજરાતને શાંતિ આપવી છે. મારે ગુજરાતના સામાન્ય માનવીને રક્ષણ આપવું છે. મને આપના આશીર્વાદ જોઈએ. મને મારા નવજવાન મિત્રોનો સાથ જોઈએ. હું આપને પૂછવા માંગુ છું ભાઈઓ, શું આ દેશમાંથી, મને પૂરી તાકાતથી જવાબ આપજો મિત્રો, શું આ દેશમાંથી નક્સલવાદ ખતમ થવો જોઈએ? શું આ દેશમાંથી નક્સલવાદ ખતમ થવો જોઈએ? શું આ દેશમાંથી આપણે નક્સલવાદને ખતમ કરવો જોઈએ? આ દેશમાંથી માઓવાદ ખતમ થવો જોઈએ? આ દેશમાંથી બમ બંદૂકનું પિસ્તોલનું રાજ ખતમ થવું જોઈએ? આ દેશમાંથી આતતાઈઓનું રાજ ખતમ થવું જોઈએ? આ દેશમાંથી આતંકવાદ જડમૂળથી ઉખેડી નાખવો જોઈએ? ભાઈઓ બહેનો, મેં સંકલ્પ કર્યો છે, ગુજરાત આતંકવાદની સામે નહીં ઝૂકે. ગુજરાત આતંકવાદનો ખાત્મો બોલાવનારું રાજ્ય બની રહેશે. ગમે તેવા અવરોધો આવે દોસ્તો, ગમે તેવી યાતનાઓ આવે, ગમે તેવા અપપ્રચાર ચાલે, આતંકવાદ સામે લડવાની મારી મહેર એને હું છોડવાનો નથી. મને આપનો સાથ જોઈએ, સહકાર જોઈએ. ભાઈઓ બહેનો, 2 મુઠ્ઠી ઊંચી કરીને મને જવાબ આપો, આપનો સાથ મળશે? બધાના હાથ ઉપર મને મુઠ્ઠી સાથે જવાબ આપો દોસ્તો. બધાનો સાથ મળશે? ગુજરાતને સુરક્ષિત રાખવા સાથ આપશો? ગુજરાતની શાંતિ જોખમાય નહીં એના માટે સાથ આપશો? ભાઈઓ બહેનો, નવજવાનોને મારે જગાવવા છે. આ બીડું મેં ઉઠાવ્યું છે મિત્રો, અને તમે શું કરી લેવાના છે? અગર તમારા પાસે ગોળીઓ હશે, તમારી પાસે જીગર છે દોસ્તો. અમે મોતને મુઠ્ઠીમાં લઈને દેશને માટે કામ કરવા નીકળેલા લોકો છે. અમે સત્તા સુખ ભોગવવા માટે નહીં, સામાન્ય માનવીના ચહેરા પર ખુશી આવે એના માટે મેદાનમાં ઉતર્યા છે. અને ભાઈઓ બહેનો, ભારતના તિરંગા ઝંડાના સન્માનને માટે, ભારતના ગૌરવ કાજે નિર્દોષોના લોહી રેડનારા લોકો, એમની સામે આ દેશ ઉભા થવું પડશે. દિલ્હી થાય કે ન થાય દોસ્તો, ગુજરાત ઇંતજાર ન કરી શકે. ભાઈઓ બહેનો, આઝાદીની પૂર્વ સંધ્યાએ દેશની આઝાદી માટે ખપનારાઓને યાદ કરીએ, દેશ માટે બલિ ચડીનારને યાદ કરીએ, અને મનમાં નિર્ણય કરીએ કે ભારતની સ્વતંત્રતાને, આઝાદીને, માનવ અધિકારને રોળી નાખનાર તત્વોને સામે આ દેશ એક બનીને લડશે, આ દેશ નેક બનીને લડશે. આ ગુજરાત એમાં પહેલ કરશે અને આપના સાથ અને સહયોગથી કરશે. એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.